સોરઠ વંથલીના પરમ ભક્ત શ્રી કલ્યાણ બાપાના દીકરા ડાયાભાઈ સદગુરુ શ્રી બાલમુકુદાસજી સ્વામી સાથે વડતાલ ગયા હતા. એકાદ મહિનો ત્યાં રોકાયા હતા. વડતાલ સભા મંડપના મેડા ઉપર થાંભલાના ટેકે એનું આસન હતું. દિવસે તો માળા ફેરવીને તેનું ભજન સતત ચાલતું રહેતું, પરંતુ રાત્રે પણ તેની સભા મંડપ ચાલતી. રાત્રે પણ તેની માળા અખંડ ચાલતી. સ્વામી રામચરણદાસજીને પેશાબનું દર્દ હતું. તે રાત્રે વારે વારે ઉઠીને પેશાબ કરવા જાય. સ્વામી જ્યારે ઉઠે ત્યારે ભગતની માળા ચાલુ જ હોય. તે સંતને સ્વામી બાલમુકુદાસજીને કહ્યું, સ્વામી, આ તમારા ભગતને જોઈને મને દંડવત કરવાનું મન થાય છે. આકાશને આંબે એવું તો એમનું ભજન છે. સ્વામી કહે, તે વંથલીના કલ્યાણ બાપાના દીકરા છે, તે ગ્રહસ્થ છે, અને આપણે ભલે ને સાધુ રહીએ, એના જોડામાં આપણો પગ નહીં આવે એવી એની ઉચ્ચ સ્થિતિ છે. સોરઠ વંથલીના પરમ ભક્ત શ્રી કલ્યાણ બાપાના દીકરા ડાયાભાઈ સદગુરુ શ્રી બાલમુકુદાસજી સ્વામી સાથે વડતાલ ગયા હતા. એકાદ મહિનો ત્યાં રોકાયા હતા. વડતાલ સભા મંડપના મેડા ઉપર થાંભલાના ટેકે એનું આસન હતું. દિવસે તો માળા ફેરવીને તેનું ભજન સતત ચાલતું રહેતું, પરંતુ રાત્રે પણ તેની સભા મંડપ ચાલતી. રાત્રે પણ તેની માળા અખંડ ચાલતી. સ્વામી રામચરણદાસજીને પેશાબનું દર્દ હતું. તે રાત્રે વારે વારે ઉઠીને પેશાબ કરવા જાય. સ્વામી જ્યારે ઉઠે ત્યારે ભગતની માળા ચાલુ જ હોય. તે સંતને સ્વામી બાલમુકુદાસજીને કહ્યું, સ્વામી, આ તમારા ભગતને જોઈને મને દંડવત કરવાનું મન થાય છે. આકાશને આંબે એવું તો એમનું ભજન છે. સ્વામી કહે, તે વંથલીના કલ્યાણ બાપાના દીકરા છે, તે ગ્રહસ્થ છે, અને આપણે ભલે ને સાધુ રહીએ, એના જોડામાં આપણો પગ નહીં આવે એવી એની ઉચ્ચ સ્થિતિ છે.